શ્રી કચ્છી દશા ઓસવાડ મોતા પરિવાર અંબેમાં ટ્રસ્ટ તેરા દ્વારા માતાજીની 25મી રજત સમૂહ પેઢી ધ્વજારોહણ તથા બુવાજીની સ્થાપના વિધિ યોજાઈ। શ્રી કચ્છી દશા ઓસવાડ મોતા પરિવાર અંબેમાં ટ્રસ્ટ તેરા દ્વારા તેરા ગામે માતાજીની 25મી રજત સમૂહ પેઢી ધ્વજારોહણ તથા બુવાશ્રી સ્થાપન વિધિ વગેરે કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મુંબઈ, દેશાવર, કચ્છભરમાંથી ભાવિકો ઉમટ્યા હતા। 4 દિવસીય કાર્યક્રમ ધાર્મિક વિધિ વિધાન સાથે યોજાયો હતો। વાછરા દાદાના ભુવા શ્રી ગોવિંદજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રોક્ત વિધિ વિધાન શ્રી યેસસ વ્યાસે કરાવી હતી। મમતાબેન કલ્પેશ મોતાની ભૂઈમા તરીકે સ્થાપના કરવામાં આવેલ। આ પ્રસંગે માતાજીના રાસ ગરબા યોજાયા હતા। આ શુભ અવસરના મુખ્ય લાભાર્થી દાતા માતૃશ્રી જયવંતીબેન રતિલાલ મોતા પરિવાર હસ્તે લાજેશભાઈ મોતા ગામ કુવા પદ્ધર હાલે વાસી નવી મુંબઈ પરિવાર રહ્યા હતા। સન્માન સમારોહનું અતિથિ વિશેષ પદ અબડાસા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, અખિલ ભારત અચલ ગચ્છ વિધિ પક્ષ જૈન સંઘના ઉપપ્રમુખ અને અંબે માતાજી ટ્રસ્ટના ચેરમેન શ્રી ચીમનભાઈ મોતા, કેડીઓ સમસ્ત મહાજન શ્રીના કીર્તિભાઈ ધરમસિંહ, મુંબઈ મહાજન શ્રીના મંત્રી શ્રી ચેતનભાઈ મોતા, કચ્છ એકમના મહેશભાઈ લાલકા, રમેશભાઈ મોતા, નિરંજનભાઈ લોડાયા, રાજેન્દ્રભાઈ મોતા, નરેન્દ્રભાઈ મોતા, ઉમેશભાઈ મોતાએ શોભાવ્યું હતું। આ અવસરે અબડાસા તાલુકા પંચાયત અધ્યક્ષ શ્રી મહાવીરસિંહ જાડેજા, અબડાસા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, મહામંત્રી અરવિંદભાઈ લોડાયા, પરેશભાઈ ભાનુશાલી, અનિરુદ્ધસિંહ જાડેજા, કાનજીભાઈ ગઢવી, ગોપાલભાઈ ગઢવી, નરેન્દ્રસિંહ જાડેજા, વિનયભાઈ રાવલ, મયુરસિંહ જાડેજા તેમજ ગાંધીધામ મહાજન પ્રમુખ લહેરચંદ ખોના, ભુજ મહાજન પ્રમુખ પ્રબોધ મુનવર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। માતાજીના આ પાવન પ્રસંગે મોતા પરિવારના 350થી વધુ ભાવિકો માદરે વતન કચ્છ પધાર્યા હતા। 4 દિવસીય કાર્યક્રમના મુખ્ય દાતા શ્રી લાજેશભાઈ મોતા પરિવારનું બહુમાન કરી તેઓની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવેલ। સંયોજકો જિગ્નેશ રમેશભાઈ મોતા, કલ્પેશ વિનોદ મોતા, જતીન ભરત પટેલના કાર્ય સંકલનને બિરદાવી તેઓની અનુમોદન કરવામાં આવેલ તથા કાર્યમાં સાથ સહકાર આપનાર દાતાશ્રીઓનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવેલ। સર્વે કાર્યકરોની સંગઠન શક્તિને બિરદાવવામાં આવેલ। આવતા વર્ષની ધ્વજાનો લાભ શૈલેષભાઈ મોતા, બેંગ્લોર વાલા પરિવારે ઉમળકાભેર ભાવથી લીધેલ છે। આ 4 દિવસીય કાર્યક્રમ દરમિયાન રથયાત્રા, સિદ્ધચક્ર મહાપૂજન, ત્યારબાદ મહાપૂજા તેમજ રાસ ગરબા યોજવામાં આવેલ, જેમાં માતા પરિવારજનો ઉપરાંત ગામના સનાતન બહેનો જોડાયા હતા। વર્ષોથી માના દરબારમાં ગરબી ઉજવણીમાં આ બહેનો જોડાય છે, તેમનો વિશેષ રાઉન્ડ રાખી પ્રભાવના અર્પણ કરવામાં આવેલ। ગામના દરેક પરિવારોને સાકર પડીકા આપવામાં આવેલ। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધારિણી બેને કરેલ। આભાર વિધિ જિગ્નેશ મોતાએ કરેલ। આપણું નામ ચીમન મેઘજી મોતા, વારાપદર હાલે મુલુંડ, મુંબઈ। મોતા પરિવાર માટે આ ખરેખર ગૌરવનો અવસર છે। એક અમને પોતાને પણ ખૂબ જ સુંદર અનુભૂતિ માના શરણોમાં થઈ રહી છે, કારણ કે આ માત્ર રજત પેઢી વર્ષ જ નહીં, પરંતુ અમારા લગભગ 3 વર્ષથી પહેલાં અહીંયાના ભુવાશ્રી અમારા પરિવારના સદસ્ય શ્રી હીરાચંદભાઈનું સ્વર્ગસ્થ થતાં ખાલી પડેલ જગ્યાની એ બેઠક પર ભૂઈમાની નિમણૂક પણ આ અવસરે થઈ છે, અને આ બધા કાર્યો માટે જેમણે સમગ્ર ખર્ચને પહોંચી વળવા પોતાના ઉદાર મનની અને લક્ષ્મીની જેમણે સદલક્ષ્મી બનાવી એવા લાજેશભાઈ, એમના સુપુત્ર ભૂમિનભાઈ, માતુશ્રી જયવંતીબેન રતિલાલ મોતા, કુવાપધર હાલે નવી મુંબઈ પરિવારે ખૂબ ઉછળતા હૃદયે એમાં સહયોગ આપ્યો, અને જે આવવા જવાની વ્યવસ્થા બાકી રહેતી હતી, જો ટિકિટ ભાડાની વ્યવસ્થા અને ટ્રેનની વ્યવસ્થા સચવાય તો ભાવિક મોટી સંખ્યામાં પધારી શકે એવી ટ્રસ્ટ બોર્ડની એક પોતાની વિચારધારા હતી, અને એને અમલમાં લાવવા, એને સાકાર કરવા ટ્રસ્ટ મંડળના ટ્રસ્ટીઓએ ઉપરાંત જે 3 કન્વીનરોની જવાબદારી જેમણે સંભાળી એવા શ્રી જિગ્નેશભાઈ, કલ્પેશભાઈ અને જતીનભાઈ, એમણે બધાએ પણ પોતાનું ઉદાર અનુદાન એમાં જાહેર કર્યું, અને જેના કારણે આજે 400થી પણ વધુની સંખ્યા અહીં ઉપસ્થિત થઈ શકી, અને એમને એમ કહી શકીએ કે મુંબઈની તમામ વ્યવસ્થા પૂરી પાડવા આર્થિક ડોનરોના સહયોગથી ટ્રસ્ટ બોર્ડે આ વ્યવસ્થા સારી રીતે સુંદર પાડી શક્યું છે, અને ખૂબ ભાવિકો અહીંથી ખુશ થઈને આગળ વધી રહ્યા છે। તેરા મહાજને પણ અમને ખૂબ સુંદર સહયોગ અને સહકાર આપ્યો છે, જેના કારણે આ વ્યવસ્થા કરવામાં અમને ખૂબ સરળતા રહી છે।
બધાનો ખૂબ ખૂબ આ તકે આભાર વ્યક્ત કરીએ છીએ અને કચ્છ મિત્રના ચીફ એડિટર ખાસ અહીં પધાર્યા. આપ પણ કચ્છિયતના પ્રતિનિધિ તરીકે અહીં પધારી અને અમારા આ કાર્યક્રમને વાચા આપી રહ્યા છો, એને પ્રદર્શિત કરશો એ બદલ અમે આપના આભારી છીએ. અને મારી વાતને વિરામ આપતા પહેલાં કચ્છના લગભગ તમામ મહાજનોના સંસ્થાઓના આગેવાનો ટ્રસ્ટીઓ અહીં પધાર્યા અને વિશેષમાં અહીંયાના MLA અમારા પોતાના જ ગામના બાજુના ગામના એવા શ્રી બાપુ પ્રદ્યુમનસિંહ જાડેજા પણ પોતાની ખૂબ વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢી અને અત્રે ઉપસ્થિત થયા. એ બદલ પણ અમે એમના ઋણી છીએ. અને અમારું આ કાર્ય અમારા ટ્રસ્ટીઓ, અમારા વડીલ શ્રી માર્ગદર્શક રમેશભાઈ મોતા એ બધાના સહયોગથી પાર પડે છે. એટલે ફ્રન્ટ ઉપર કોઈ પણ આવે પણ હકીકતમાં આખી ટીમ અને 50થી વધારે વોલેન્ટિયર્સની સતત 4 મહિનાની મહેનતનું આ પરિણામ છે અને માની અસીમ કૃપા છે. આ શબ્દો સાથે હું વિરામ આપું છું મારી વાણીને અને માના ચરણોમાં વંદન કરું છું. આપનો આભાર વ્યક્ત કરું છું. આપના માધ્યમથી ઘણીવાર કચ્છના વિભિન્ન વિભાગોના મહત્ત્વપૂર્ણ સમાચારો અમારા સુધી પહોંચે છે. એ બદલ અમે એની નોંધ લઈએ છીએ અને ટ્રસ્ટ આપનો ઋણ સ્વીકાર કરે છે. થેન્ક યુ. કારણ કે આ જે માહોલ છે એની પવિત્રતા અને એને ગરિમાને નિહાળી અને એકદમ હર્ષોલ્લાસપૂર્વક જેમણે આવતા વર્ષ માટે જે ધજાનો ઉત્તમ લાભ, જેને કહી શકીએ ને એક ધજા લે એના રાજેન્દ્રભાઈ 10 બહુ આગળ તરી જાય એટલી પવન તારકતા ધજામાં છે. એ ધજાનો લાભ બેંગ્લોર નિવાસી શેઠ શ્રી શૈલેષ લક્ષ્મીચંદ મોતા પરિવારે, નલિયા પરિવારે આ લાભ લીધો છે. અને આવતા વર્ષની અમારી ચિંતા એમણે બિલકુલ હળવી કરી નાખી છે. જે રીતે એમણે ઉછળતા હૃદયે અહીં આ જાહેરાત કરી એના લીધે એમ લાગે છે કે આ કાર્યક્રમ પણ આવી જ ભરચક વસ્તી સાથે અને ખૂબ જલાલીથી ઉજવાશે અને ફરીવાર આપણે મળશું એ ભાવ સાથે એમને અભિનંદન અને અનુમોદના કરીએ છીએ. થેન્ક યુ.